નમસ્કાર મિત્રો ફોરેસ્ટની ફાઇનલ આન્સર કી છે એ આખરે જાહેર કરવામાં આવી છે. તો હવે ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ તેમનું કટ ઓફ છે એ જિલ્લા વાઇઝ કેટલા સુધી અટકી શકે છે, તેમની તમામ જિલ્લા વાઇઝ છે અહીંયા હું માહિતી આપવાનો છું. એની પહેલાં અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. મિત્રો, જે જિલ્લામાં છે એ 10 કે તેના કરતાં વધારે જગ્યાઓ છે તે તમામ જિલ્લા છે તેમને અહીંયા આવરી લેવામાં આવેલા છે. તો તમે જે જિલ્લામાં ફોર્મ ભર્યું હશે તો તે જોવા માટે છેલ્લે સુધી વિડીયો સાથે બન્યા રહીજો. તો આપણે સૌપ્રથમ જિલ્લાની વાત કરીએ તો સૌપ્રથમ જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો જૂનાગઢમાં ટોટલ 146 જગ્યા છે તેના ઉપર ભરતી કરવાની છે. જેમાં જનરલના કટ ઓફની વાત કરીએ તો 115 સુધી રહી શકે છે. ત્યારબાદ એસીબીસીની વાત કરીએ તો તે 105 સુધી, ઈડબ્લ્યુએસનું 110 સુધી, એસસીનું 85+ અને એસટીનું 95+ છે એ કટ ઓફ રહી શકે છે. ત્યારબાદ અમરેલી જિલ્લાની વાત કરીએ તો તેમાં ટોટલ 70 જગ્યા ઉપર ભરતી થવાની છે. તેમાં જનરલનું કટ ઓફ 117 સુધી, એસીબીસીનું 110 સુધી, ઈડબ્લ્યુએસનું 110 સુધી, એસસીનું 90 અને એસટીનું 95 સુધી કટ ઓફ રહી શકે છે. ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો તેમાં ટોટલ 47 જગ્યા ઉપર ભરતી થવાની છે. જેમાં જનરલમાં 105 કટ ઓફ રહી શકે છે, એસીબીસીમાં 100, ઈડબ્લ્યુએસમાં 100, એસસીમાં 85 અને એસટીમાં 90 છે તેમનું કટ ઓફ રહી શકે છે. ત્યારબાદ દાહોદ જિલ્લાની વાત કરીએ તો તેમાં ટોટલ 48 જગ્યા ઉપર ભરતી થવાની છે. જેના કટ ઓફની વાત કરીએ તો જનરલનું 95+, એસીબીસીનું 93, ઈડબ્લ્યુએસનું 93, એસસીનું 80 અને એસટીનું 85+ મેરિટ રહી શકે છે. ત્યારબાદ મહીસાગર જિલ્લાની વાત કરીએ તો તેમાં ટોટલ 30 જગ્યા ઉપર ભરતી થવાની છે. જેમાં જનરલનું કટ ઓફ છે એ 97 રહી શકે છે, એસીબીસીનું 94, ઈડબ્લ્યુએસનું 94, એસસીનું 82 અને એસટીનું 85 કટ ઓફ રહી શકે છે. ત્યારબાદ પંચમહાલ જિલ્લો એટલે કે ગોધરાની વાત કરીએ તો તેમાં ટોટલ 38 જગ્યા ઉપર છે એ ભરતી થવાની છે. જેમાં જનરલનું કટ ઓફ છે 110, એસીબીસીનું 105, ઈડબ્લ્યુએસનું 105+, એસસીનું 89 અને એસટીનું 93+ છે એ કટ ઓફ રહી શકે છે. ત્યારબાદ વડોદરા જિલ્લાની વાત કરીએ તો તેમાં ટોટલ 23 જગ્યા ઉપર ભરતી થવાની છે. જેમાં છે જનરલનું 110+, એસીબીસીનું 108, ઈડબ્લ્યુએસનું 107, એસસીનું 85 અને એસટીનું 95 છે એ કટ ઓફ રહી શકે છે. ત્યારબાદ કચ્છ જિલ્લાની વાત કરીએ તો તેમાં ટોટલ 36 જગ્યા ઉપર ભરતી થવાની છે. જેમાં કટ ઓફની વાત કરીએ તો જનરલનું 115, ઓબીસીનું 110, ઈડબ્લ્યુએસનું 110, એસસીનું 90 અને એસટીનું 95+ છે એ કટ ઓફ રહી શકે છે. ત્યારબાદ વલસાડ જિલ્લાની વાત કરીએ તો તેમાં ટોટલ 29 જગ્યા ઉપર છે એ ભરતી થવાની છે. જેમાં જનરલનું કટ ઓફ છે એ 95+, ઓબીસીનું 90+, ઈડબ્લ્યુએસનું 90+, એસસીનું 85 અને એસટીનું 85+ છે એ કટ ઓફ રહી શકે છે. ત્યારબાદ નર્મદા જિલ્લાની વાત કરીએ તો તેમાં ટોટલ 37 જગ્યા ઉપર ભરતી થવાની છે. જેની કટ ઓફની વાત કરીએ તો જનરલનું 105, ઓબીસીનું 100, ઈડબ્લ્યુએસનું 100, એસસીનું 85 અને એસટીનું 90+ છે એ કટ ઓફ રહી શકે છે. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો તેમાં ટોટલ 23 જગ્યા ઉપર ભરતી થવાની છે. જેમાં જનરલનું કટ ઓફ 105+, ઓબીસીનું 100+, ઈડબ્લ્યુએસનું 100+, ત્યારબાદ એસસીનું 85+ અને એસટીનું 90+ છે એ કટ ઓફ રહી શકે છે. ત્યારબાદ સુરત જિલ્લાની વાત કરીએ તો તેમાં 28 જગ્યા ઉપર ભરતી થવાની છે. જેમાં જનરલનું કટ ઓફ છે 115+, ઓબીસીનું 110, ઈડબ્લ્યુએસનું 110, એસસીનું 90 અને એસટીનું 95+ છે એ કટ ઓફ રહી શકે છે. ત્યારબાદ તાપી જિલ્લાની વાત કરીએ તો તેમાં ટોટલ 56 જગ્યા ઉપર ભરતી થવાની છે. જેમાં જનરલનું કટ ઓફ છે એ 100+, ઓબીસીનું 100, ઈડબ્લ્યુએસનું 100, એસસીનું 85+ અને એસટીનું 90ની આજુબાજુ રહી શકે છે. ત્યારબાદ ડાંગ જિલ્લાની વાત કરીએ તો તેમાં જનરલનું 105, ઓબીસીનું 100, ઈડબ્લ્યુએસનું 100, એસસીનું 85 અને એસટીનું 90ની આજુબાજુ છે એ કટ ઓફ રહી શકે છે. ત્યારબાદ અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો તેમાં ટોટલ 14 જગ્યા ઉપર ભરતી કરવાની છે. જેમાં જનરલનું છે કટ ઓફ 110ની આજુબાજુ રહી શકે છે. તેમાં ઓબીસી માટે જગ્યા નથી તો ઓબીસી અહીંયા નથી લખેલું. ત્યારબાદ એસસીની વાત કરીએ
તો તેમનું 80+ અને એસટીનું 85+ છે એ કટ ઓફ રહી શકે છે. ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો તેમાં ટોટલ 10 જગ્યા ઉપર ભરતી થવાની છે, જેમાં જનરલનું મેરિટ કટ ઓફ છે એ 110 સુધી રહી શકે છે. ત્યારબાદ છે એસસીબીસી અને ઈડબ્લ્યુએસ માટે જગ્યા નથી, તો તેમનું અહીંયા લખેલું નથી. એસસીનું 85+ અને એસટીનું 90+ છે એ કટ ઓફ રહી શકે છે. ત્યારબાદ ભાવનગર જિલ્લાની વાત કરીએ તો તેમાં ટોટલ 61 જગ્યા ભરવાની છે, જેમાં જનરલનું મેરિટ 110, ઓબીસીનું 105, અહીંયા છે ઈડબ્લ્યુએસ માટે જગ્યા નથી, એસસીનું 85+ અને એસટીની 95 છે એ કટ ઓફ રહી શકે છે. ત્યારબાદ ભરૂચ જિલ્લાની વાત કરીએ તો તેમાં ટોટલ 15 જગ્યા ઉપર ભરતી કરવાની છે, જેમાં જનરલનું કટ ઓફ 120, ઓબીસીનું 110, ઈડબ્લ્યુએસનું 110, એસસીનું 89 અને એસટીનું 95+ રહેશે. ત્યારબાદ સાબરકાંઠાની વાત કરીએ તો તેમાં ટોટલ 37 જગ્યા ભરવાની છે, જેમાં જનરલનું કટ ઓફ છે 110+, ઓબીસીનું 105+, ઈડબ્લ્યુએસનું છે 105+, એસસીનું 85+ અને એસટીનું છે એ 100 સુધી કટ ઓફ રહી શકે છે. તો અહીંયા મેં જેટલા પણ બધા જિલ્લાના કટ ઓફ બતાવ્યા છે તે અંદાજિત છે, જે ફાઇનલ આન્સર કી દ્વારા આપવામાં આવેલી છે તેની આજુબાજુમાં હોય તે પ્રમાણે છે. આમાં ફેરબદલ થઈ શકે છે. અને હવે આપણે એવરેજ કટ ઓફની વાત કરીએ તો જે જનરલનું એવરેજ કટ ઓફ છે 105થી લઈ અને 120 સુધી રહી શકે છે. આમાં તમામ જિલ્લાઓને ધ્યાનમાં રાખી અને એવરેજ કટ ઓફ બનાવેલું છે. ત્યારબાદ ઓબીસીની વાત કરીએ તો તેમનું એવરેજ કટ ઓફ છે એ 100થી લઈ અને 110 સુધી રહી શકે છે. ત્યારબાદ છે ઈડબ્લ્યુએસની વાત કરીએ તો તેમનું પણ એવરેજ કટ ઓફ છે એ 100થી લઈ અને 110 સુધી રહી શકે છે. ત્યારબાદ એસસીની વાત કરીએ તો તેમનું 80થી લઈ અને 95 સુધી છે એ એવરેજ કટ ઓફ રહી શકે છે. અને એસટીની વાત કરીએ તો તેમનું 95થી લઈ અને 100 સુધી છે એ એવરેજ કટ ઓફ રહી શકે છે. તો જે મિત્રોને કટ ઓફ જોતું હતું તો તેમના માટેનો આ વિડીયો હતો. આમાં છે એ પરફેક્ટ આમ આપે છે એ કટ ઓફ હોતું નથી, તેમની આજુબાજુમાં છે એ કટ ઓફ રહેવાની સંભાવના છે. તો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જ્યાં તેમનો જવાબ આપી દઈશ. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા